જય જિનેન્દ્ર જૈન અનુષ્ઠાન દ્વારા હમણાં અમદાવાદની અંદર તારીખ 22 અને 23ના જે ભક્તામર હીલર માટે પ્રોગ્રામ રાખેલો છે, તેમાં મારા તરફથી દરેક ભક્તામર હીલરોને ખૂબ ખૂબ શુભ ભાવના સાથે ખૂબ ખૂબ અનુમોદના। આજના યુગની અંદર ચારે તરફ સમસ્યાઓ એકદમ વિકટ બની ગઈ છે અને પ્રોબ્લેમ્સ એટલા બધા વધી ગયા છે કે માણસ એકદમ ભ્રમિત થઈ ગયો છે। એ એટલો બધો બેબાકડો બની ગયો છે, ક્યાં જવું, શું કરવું, કેવી રીતે કરવું એની કાંઈ ખબર પડતી નથી। આવા સંકટના સમયે નિકુંજભાઈ શેઠ દ્વારા જે ભક્તામર હીલરો તૈયાર કરવામાં આવે છે અને ઘરે ઘરે ઘટ ઘટમાં ભક્તામરને ઘૂંટવામાં આવે છે, ભક્તામરને પહોંચાડવામાં આવે છે, દરેકના હૃદયમાં ભક્તામરને સ્થાપિત કરવામાં આવે છે। એવા સમયે ભક્તામરના દરેક હીલરોને મારા અંતરના આશીર્વાદ સાથે સાથે મારા અંતરની શુભ મનોકામના કે દરેક હીલર વિશ્વના ખૂણે ખૂણે આ પ્રોગ્રામને પહોંચતો કરે અને સાથે સાથે દરેકના હૃદયની અંદર ભક્તામર સ્તોત્રની સ્થાપના કરે। આજના યુગની અંદર ડિફરન્સ ઓફ ધ્યાન, ડિફરન્સ ઓફ હિલિંગ બધું જ કંઈક અલગ આપવું પડે અને જેટલું તમે અલગ આપો ને એટલું જ તમારું જોરદાર લોકો સ્વીકાર કરે। આ અપડેટ દુનિયા છે, દરેક સમયે નવું નવું કરતું જ રહેવું પડે। તો મિત્રો, તમે જે નિકુંજભાઈ શેઠના માર્ગદર્શનથી તૈયાર થઈ રહ્યા છો, એમાં પરમાત્મા તમને ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે અને સાથે સાથે તમે વિશ્વના દરેક ખૂણા ઉપર જૈન ધર્મનો ડંકો વગાડો એવી મારી શુભ ભાવના। મિત્રો, તમે જે રીતે તૈયાર થઈ રહ્યા છો અને હું જે રીતે થોડી ઘણી તમારી માહિતી પ્રાપ્ત કરી રહ્યો છું, એ પ્રમાણે તમે અલૌકિક કાર્ય કરી રહ્યા છો, અદ્ભુત કાર્ય કરી રહ્યા છો। વર્તમાન સમયની અંદર આપણે આખો મંત્ર બદલાવી દેવો પડશે, લોકોને ભૂલવાનું શીખવાડવું પડશે, સાથે સાથે લોકોને છોડવાનું શીખવાડવું પડશે। ખાલી ગ્રહણ કરવાથી કે યાદ રાખવાથી કામ થવાનું નથી। ઘણી બધી મેમોરી એવી છે કે જેના કારણે આપણી સાધના ડિસ્ટર્બ થાય છે, આ બધી મેમોરી ડિલીટ કરતાં શીખવાનું। ઘણી બધી વસ્તુઓ એવી છે કે એ પ્રાપ્ત કર્યા પછી ઘણી બધી સારી વસ્તુઓ આપણા જીવનમાંથી જતી રહેતી હોય છે। તો શું છોડવું, ક્યારે છોડવું, કેવી રીતે છોડવું એ આપણે ખાસ શીખવાની જરૂર છે। તમે ભક્તામરના માધ્યમથી વિશ્વની અંદર ખૂબ ખૂબ નામના કમાઓ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી પરમાત્માને પ્રાર્થના। તમે જીવનની અંદર કોઈ પણ કાર્ય કરતાં કરતાં થાકી જાઓ, ત્યાં પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી અને જરૂર આગળ વધવાનો પ્રયત્ન કરજો। આપણે બધા જ સાથે મળી આવો મિલકર હાથ મિલાએ, શાસન કેરી શાન બઢાએ। કરે જે કામ શુદ્ધતાથી સિદ્ધિ તેને મળે છે, નસીબને દોષ દેનારા જ્યાં ત્યાં આથડે છે। બસ તમે તમારા સાથીદારો સાથે સાથે નિકુંજભાઈ શેઠ ખૂબ પ્રગતિ કરો, વિશ્વની અંદર જૈન ધર્મનો ડંકો વગાડો અને સાથે સાથે વિશ્વની જેટલી પણ મોટી સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓમાં આપણી આ ભક્તામર અનુષ્ઠાન કરનારા, ભક્તામર હિલિંગ કરનારા અને જૈન અનુષ્ઠાન સંસ્થા એ ટોપ લેવલની સંસ્થા બને એવી અંતરની શુભ મનોકામના। મારી આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો હું આફ્રિકાથી તમને આ દિવ્ય સંદેશ મોકલી રહ્યો છું અને સાથે સાથે તમારા માટે હું પણ અહીંયા પ્રાર્થના કરીશ। જય જિનેન્દ્ર।